અજમણ 10 કિલો 15 કિલો દસતા હતા. શું આવ્યો તારે? હું રડતો હતો અને ઢોક હસતા હતા. જતી વખતે એવું કઈ કર કે છે, એવું કરતો હતા કે તું હવે લોક રડે કે શું કે છે, તું અસુર લોક રડે એવું કઈ કર કે છે. ખરું કે છે ને? હે પેલા તાપતા નઈ, વાળી ના તાપતા કેવાય. લોકો મગજ વાળી ચડે. આ લોકો દર્શન થઈ જાય ને તો કવિએ લખ્યું છે 1 રૂપિયા ના 1 વાર જો વંદન છે તોય બેડા પાર. શું લખ્યું છે? 1 વાર વંદન કરશે તોય બેડા પાર થશે. કારણ કે ક્યારે ઉગી ન કરશે એ કહેવાય નહીં. અને આ દાદા ભગવાન નું નામ થાથા દીધી ગશું કે તરત કામ થઈ છે. બધા ઘણા લોકો નથી, અમે કામ ના થાય એમાં કામ થઈ ગયો. અત્યારે લોકોનું દુઃખ જતું રહે છે ને, ઓછું થાય છે ને. અત્યારે તો લોકોને ધર્મ પાડી શકાય એવું નથી. દુઃખ ઓછું થાય તો બહુ થઈ ગયું. તો ધર્મ ની વાત કેવા ગઈ, લોકોને દુઃખ નું ઓછું થાય ને તો બહુ તબિયત સારી રહેશે. વધારે ફાફા ના ફાવ ને એમને હોય જ નહીં. જુદા જ નહીં કોઈ જોડે અભેદતા થાય પ્રેમ સ્વરૂપે. એટલે એનું નામ દે તો તમારું બધું કામ થયા જ કરે છે. આવે છે ને ઘેર નથી આવતા હે રોજે? તે જેટલા સંજોગો મળ્યા ને સંજોગો બધા ઉત્તમ પ્રકારના મળતા જાય. જે સંજોગો આપડે સંજોગો ખોલ્યા ના ભેગા થાય, ભેગા કરવા થાય નહીં. એની મેરે કુદરતી રીતે જ બંધન હોય. પુણ્ય હોય ને, જ્ઞાની પુરુષ થયા છે પુણ્ય તો પાસે લઈને આવ્યા હોય ને. તો ફક્ત દવાખાનામાં નતો રહેતો એ આડે નથી, એ પ્રકૃતિમાં નથી. શું છે? એને આપણે બુમાબુ કરીએ તો વરે નહીં કશું, એને ખોટું કહેવાય. જો બાકી આડે અમારા ના હોય. પ્રકૃતિમાં નતું એટલે હું ના કરું. કારણ કે શું મારી પ્રકૃતિમાં નથી એવું જાણવું પહેલેથી કે આ પ્રકૃતિમાં નથી. આ પ્રકૃતિ મીટેલું હોય તેથી એવી પ્રકૃતિ નહીં કરવાની. પ્રકૃતિ કઈ પડે નહીં કઈ. પણ જો ગોઠવાઈ ગયું બધું કેવું ગોઠવાયું વ્યવસ્થિત છે ને બધું લાગે છે વ્યવસ્થિત ચાલવું પડે છે ને. આપણા મનથી ચાલીએ છીએ આપણે એની ઈચ્છાથી ચાલુ પડે છે. આપણા મનથી ચાલીએ છીએ કે આપણે એની ઈચ્છા ચાલવું પડે ને. કે તો લોકો એવું જ કહે છે ને કેમ ચોરી કરો છો? મહીથી કે પ્રેરણા કરે છે કે છે ખરેખર ભગવાન નો અર્થ ખરો છે. ભગવાન પ્રેરણા કરે છે ને આ લોકો ચોરી કરે છે. અને જલેબી ખાતી વખત પોતે ખાય. જલેબી ભજીયા જે ખાય પોતે ખાય. એટલે એ પ્રેરણા કરતા હોય તો ગુનેગારી ગણાય. શું ભાઈ તમને કેમ લાગે છે? ભગવાન જો પ્રેરણા કરતા હોય ભગવાન ગુનેગાર કહેવાય કે ના કહેવાય? ભગવાન જે કઈ કરે તો પછી તમે જોખમદારી લઈ જ નહીં. તમારે સાંભળવાની જરૂર મારી પાસે. આ તો બધી હોલ એન્ડ સોલ જોખમદારી તમારી જ છે. પછી ભગવાન કરતો ભગવાન કરે નઈ તો એને આમ એને બંધાવવું પડે. આ તમે કહ્યું તેથી બંધાયા છો. અને જો ભગવાન કરે તો ભગવાન નહીં. એ તો કાયદો છે, કાયદો. તમને સમજાય વાત? ભગવાન બંધનમાં આવવું પડે કે ના આવવું પડે? એટલે ભગવાન પરમાનંદિત છે, અકર્તા ભાવ છે. શું એ રીતે જગત ચાલે છે એ છે તે જ્ઞાની એકલા જ જાણે, બીજા ખબર ના પડે. જગત ના ખાતે એમ જ જાણે કે હું કરું છું, ભગવાન નહીં કરે, દેવ કરે. ત્યાં સુધી પામે નહીં, પણ ત્યાં સુધી શાંતિ પામે નહીં. અને જેમ છે એમ જાણવું એમ નામ રિયલ જ્ઞાન કહેવાય. શું કહેવાય? જેમ છે એમ જાણવું એમ નામ રિયલ જ્ઞાન. અને આ રિલેટિવ જ્ઞાન છે. તમને લૌકિક જ્ઞાન એ રિલેટિવ કહેવાય. શું કહેવાય? અને રિલેટિવ એટલે વિનાશી અને રિયલ એટલે અવિનાશી. તમારે વિનાશી જોઈએ છે કે અવિનાશી? અવિનાશી. બહુ ભીડ એકાંત નું ફળ આપે. જબરદસ્ત ભીડ હોય ને એક્સ્ટ્રા વાળી એકાંત નું ફળ આપે. અને આમ એકાંત હોય તો ભીડ આગળ બહુ જાત જાત નું મન ખુલ્લું રહે ને. તમારે તમારે કોઈ ભૂલ થતી છે? કોઈ એકાદ ભૂલ? રોજ ભૂલ થાય. પછી બધા કાળો મળ્યા કરે, વડ મળ્યા કરે. શું ના કરે? બધું કરે. હે બધું જ કરે. અને હર્ટમાં કેટલી વાર લાગે? બીડી હજે ને
બહારનો તાપ પડે એટલે ચિંતા બંધ એ ફાયદો મોટો આપણામાં ચિંતા મગજનો બહુ અસર કરે. ચિંતા તે બધી ક્યારે બહાર ઠંડક બંડક હોય ને ત્યારે બસ જાય. તાપમાં તો લોકોને નહીં માનસિક ચિંતા ખરી બંધ. મગજ ઠેકવાનો નહીં લોકોનો હતો. હે આ તાપમાન લોકોના મગજ ઠેકવાનો નહીં હોતું દાદા. વધામણ થાય છે મગજ ઠેકાણું બિલકુલ નહીં. ક્લિયર બહુ જ આવે જ્યાંથી આવીને એની પાછું પડતું. આ સેન્દ્રિય વસ્તુ ખરી ને કેન્દ્રીય થઈ ગયા એટલે એમને સુગંધી બહુ આવે એ કઈ ખાવાનું પડ્યું કોઈ જગ્યાએ. જેમ પાણી સુગંધ આવે ને એના કરતા વધારવાની સુગંધ આવે. કીડીઓ ભેગી થાય એટલે આપડે પગ પડે પાછા. હે તો પગપાળ શું રાખો છો? પગપાળ ખરો ને તમે રાખો છો? પક્ષપાત નહીં. એને સુગંધ જોઈએ ને એવું એને કહ્યું. દાદા એટલે પેલો કોકને ના આવતું હોય. ના આવે એ નિષ્ઠા નથી. બનાવ કરતો તેનો વાંધો. ના આવે એ તો રકમ ના થઈ ગયું. પણ અમે જે અમે રોજ આવીએ છીએ ને અમે આગળ આગળ બેસીએ છીએ એવું દેખાય. એવું ના હોવું જોઈએ એમ દાદા. હા, હા. મેં એટલે જ પૂછ્યું ને દાદા, મેં એટલે જ પૂછ્યું. એમને પકડીએ. અમારે એમ જોડે વાંધો બીજો વાંધો નહીં. બનાવટ કરનાર જોડે વાંધો. બરાબર. કેમ છે હું જાણું છું તમારા હાથમાં સત્તા નથી. તમારા હાથમાં સત્તા છે આ વાત. તમારે ફક્ત નક્કી કરવું જોઈએ કે પછી સત્સંગમાં રોજ જવાનું છે. એ તમારે દબાણ કરવું જોઈએ. દબાણ ના કરો પછી તો એ બાજુ રાતમાં જવા નીકળવાનું નાખે. નાચ છે દાદા. એ નાચ છે દાદા, જાય છે. ભૂઈ રહેવાનું કે છે સરસ છે વ્યવસ્થિત છે ભૂઈ રહેવાનું. આ 2 દિવસ એવું થાય. કે હા જ્યાં દખડાવજો તમે જુદા થતી જુદો હવે આપણે ત્યાં દાદા એ પુરુષાર્થ તો કરવો પડે. હે? એ પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ કહેવાય. હા, એ તો ભૂલ થાય એટલે પુરુષાર્થ કહેવાય. એવો પુરુષાર્થ તો કરવો પડે. કરવું જ પડે. અહીં આપણને પુરુષાર્થ તો કરવો પડે. ના કહીએ તો શું એ છે? વ્યવસ્થિતમાં હશે તો જવાશે એવું નહીં ને. હા એનો અવરોધ દુરુપયોગ કરે. હા. દુરુપયોગ કરે. દવાથી નક્કી કર્યું હોય ના આવે દાદા તો આપણે કહી ચૂક્યું એટલે આપણો સંજોગ આમાં જે જરૂર માગે છે તે સંજોગ પૂરો એમ થઈ ગયો. બીજા સંજોગ ભેગા થાય એટલે નીકળે. તો આપણા સંજોગ નો આખે પડી ના રહે. તો કારખાના વાળા આવ્યા હતા મારે ત્યાં, એ બાસોદ વાળા. તે ભાઈ કે તારું બધું પ્રોડક્શન હું લઈ લઉં. ઠીક આપણે બોલી રહ્યા છીએ જવાબદારી શું છે? બરોબર. તો જે બોલી રહ્યા છીએ જવાબદારી શું છે? હું કારણ કે લાકડી લઈને મારવા તો નીકળતા નથી. મારવા નીકળતા પોલીસ હાથ પકડે પણ મન વાણીથી મારે. કેવું વાણીથી મારે? તમારા ગામમાં મારે ખરી? મારે બધા જ મારે જ છે ને. વાણીથી વાણીથી મારે છે ને દાદા. લાકડીથી મારે પકડે પોલીસ અને ગામમાં રહે કે પકડે મારો લાકડી લઈને આવે. વાણીથી મારે મારે એમ ચાલે. વાણીથી મારે લોકોને ગમતો હશે મને નહીં. કોઈને ત્યાં ગમે તો નહીં પણ શું થાય? ના ગમે તો શું કરે? કરે શું? કોઈ માણસ અવરું વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો. આપણે શું કામ કરવું? બરોબર. કે ના બગાડતો હોય તો તમે બગાડતો. કોણ ના થાય? નફાનું ભાન જ કોણ નહીં. નહીં? ક્યાં ખોટ જાય છે ક્યાં નફો જાય છે સમજાયું તમને? કેટલો મોટો પુરસાદ ચાલે સમજો. બહુ મોડું કરે. તમે 10 વર્ષમાં લોકોને કશું 11 પછી લોકોને બહુ ખાસ કરી નહીં. એના હાથમાં કહો એક વખતે ચેતન સત્તા એમના એ ચેતન સત્તામાં આવી ગઈ. સત્તા ચેતન તે ચેત કર્યા કરે. શું કે ચેતવે છે ને? કોણ ચેતવે? ચેતન ચેતવે. કેમ ચેતે છે? ચેતના ને ચેતે છે. શું કે છે? શરીર કે ચેતવાનું એ ચેતનાર છે ને એને ચેતે. કોણ ચેતે? સમજણ પડે તો ઘણી વાત કામ કરી નાખે. કોઈને દુઃખ દેવાની ઈચ્છા નથી એવા માણસો છે. આમાં દુઃખ દે તો પોતે દુઃખ દેવાની ઈચ્છા નથી. એ ભણનારા છે એ લોકોને રાખીને જમાડે તો એ સંત પુરુષો કરતા ઊંચી ખરા જ નહીં. ખરાબ દાદા. હે મોટી મોટી ભાવના રહે છે ને દાદા. અમનું કલ્યાણ થઈ ગયું.
મેં કહ્યું છે કે આ મહાત્માઓને જે કોઈ ચા પાણી કરશે, જે કઈ કરશે, જમાડશે, એનું ફળ બહુ ઊંચી જતું છે. મહાત્મા થયા કે ના થયા લોકો જોવા જાય છે એનું ભૂલ છે. જોવાની જરૂર નથી, એમને તપાસો નહીં. આજે આજે શું છે એવું જાણું. શું કહ્યું? એ શું છે એવું જાણું છું. બીજા લોકો તો બુદ્ધિથી માફ કરે છે તો એનો શું એનો વાંધો જ ચડે ને. માટે અમને ચા પાણી પાસે જમાડ છે, તેથી મુંબઈમાં તેથી કહું છું. લોકો જમાડે છે બે છૂટા હાથે જમાડે છે. બધાને બહુ ભાવ આવે છે. જેમ જેમ જમાડશે ને તેમ તેમ મગજ આપણું સારું સારો રસ્તો થઈ જતો નહીં. શિક્ષણ રસ્તો જાય છે બધું કશું મગજ ખ્યાલ ના થાય. આ શું વસ્તુ છે ક્યારેય ના બન્યું હોય એવું છે વસ્તુ. પણ લોકોને લોકો જોવા જાય કે આમાં શું ફેરફાર થઈ ગયો, પછી ફેરફાર થયો દેખાતો નથી. વ્યવહાર એવું જ લાગે, વ્યવહારમાં એવું લાગે. વ્યવહાર બધા એવું જ લાગે કઈ. મને પોતાને શું લાગે કલ્યાણ થઈ ગયું. કારણ તમે શું અંદર વર્તો છે મને ખબર પડે ને. આ લોકોને ના સમજણ પડે, કારણ કે લોકોને લોકો માગે છે વ્યવહાર બહાર. લોકો તો બહાર દેખી એવું કે છે દેખે એવું કે આમાં સુંદરમાં સુંદર ધન પરિણામ પામે તો પણ એમને એમના કચરા પણ એમ નાખે કે ધર્મ પામે નાખે. એ જાણે, હું જાણું, વરિંદા જાણે, હું થોડી જાણે, પણ એ ના કચરા નાખે. અમને શું જોઈએ? બહાર કઈક દેખાડો, ચમત્કાર બોલે, ચમત્કાર. પરમાત્મા ફેર નથી એવું શાસ્ત્ર લખ્યું છે. તો ભગવાન બોલવામાં વાંધો નહીં, પણ ભગવાન આ લોકો શું કરે? જ્ઞાની પુરુષ કહો સમજાવી તો મંદુર અમે તો જ્ઞાની તો મારા જે કહો તો મારે જ્ઞાની કહો તો આમાં કશી મીઠાશ મને આવતી નથી. જ્ઞાની કહો જ્ઞાની કહો, તમને જે ફાવે કહો ને. આપડે મારી કઈ મીઠાશ આવતી છે? મને તો એ પોતા થાય તો મીઠાશ આવે, ના થાય તો આપણે જતે આપણે ભેદતા રાખીએ છીએ. જુદી નહીં રાખતા, જુદી રખાય ને. દાદા રાખે છે ને જુદે, હે દાદા જુદે રાખે જ નહીં ને. આમાંથી જુદી ના રખાય, એમની જોડે જુદી ના રખાય. એ અવરું બોલે તોય બોલે છે અંદર ના પોતાના છે તો બોલે. એમનો દોષ શું છે? એ તો તેને આધીન છે, વ્યવસ્થિત ના આધીન. પોતાના એમનો શું દોષ હતી ને કે દાદા ના હોય તો ચાલ્યા કરે. મેં એ જ કહ્યું એમને. આ કોઈ વાળો નહીં, કોઈ આંખને બોધવા નહીં અમારે. પુસ્તક વાંચવાની તે આપીને મેં કાયમ માટે આપીને ગયા. પુસ્તક વાંચવાની જરૂર નથી. જ્યાં સુધી જ્ઞાની પુરુષ હોય ત્યાં સુધી પ્રત્યક્ષ આપણે દર્શન કરવા જવું જોઈએ. શું? જયારે ના હોય તો આ જ્ઞાની એવા છે કે તમે સંભાળતા તમે હાજર થયું. કેવું નહીં હોય તો નહીં હોય તો હા. માટે તમને તમારે બહુ રાખવાની કોઈ જરૂર નથી. નથી ને. વેલો ચાલ્યા કરશે પાછું આગળ, વેલો ચાલ્યા કરવાનો. જ્ઞાનીઓ પાસે બેસી જશે બધા. તૈયાર તો થઈ રહ્યું છે ને. એ કઈ ગાતું નથી. આ તો હોય તો હજી પૂરો લાઈટ પૂર દેખાય નહીં. આગળ થશે ને લાઈટ? હા દાદા, ક્યાં ક્યાં થશે? એ તો તમે જાણો દાદા, પણ 100-200 જણ થશે દાદા. એટલા બધા શું કર્યું છે? કેમ તમારી દાદા એવો સવાલ જ ક્યાં ઉભો થાય છે દાદા? એ તો બધું એવું ખર્ચું થયું ને દાદા. હજુ કેટલાક છોકરાઓને તો મનમાં નક્કી કરેલું મારો વખત આવશે દાદા માટે મારે આવું કરવું. છોકરા નક્કી કરે ના કરે? કરે ને હે કરે. કેવા કેવા સપના છે એના છોકરા? સપના બધા ઘર થાય કે આ તો હજુ આપણે કશું પાછળ પહેરી પૂરી થાય. ભલે જ્ઞાન થયા વધારે થયું, 20 વર્ષ થયા, પણ આમ 11 વર્ષથી જ ચાલે છે ને ખરેખર. પેલા તો ગુપ્ત રીતે આ પેલા ઔરંગાબાદ આવ્યા પછી બધી જબા લાંબા થયો. મુંબઈ ક્યાં હતું દાદા? માને અજાયબી છે ને.
એને માન્યા જ ના આવે. ચોખ્ખું કે લારો દાદાજી પોતાની ફોન જ શું કરે પોતાની જાતને એવી ડાપણ વાળી માની ને દીધી એના કોઈ દયો જ ના હોય એવું માને અકળમાં પાર તેથી હંમેશા અકળેલું માણસ બીજાને કરાવે. કોણ અકળાવે? સમજાવ છે તે ગણ ચોપે છે ને યાદ આવે મનમાં એમ રે ઉલ્લાસ રહે કે મારા ગામમાં અને મારા શીખવે અમારી અમારું ગામ બહુ રહે જબરદસ્ત રહે તો પછી તો બહુ રહે છે પણ પછી કામ નહીં.